નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા લોકોનું સ્વાગત છે। મિત્રો, ખરેખર આ વાર્તા આખી જિંદગી બદલી નાખશે જો તમે પૂરી સાંભળશો ને। તો હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને એ દિવસ મારી જિંદગીમાં એક એવી ઘટના લઈને આવશે જે મારી આખી જિંદગી અને આખું જીવન બદલી નાખશે। મને પણ ખબર ન હતી। ડિસ્ક્લેમર: આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને ફક્ત કાલ્પનિક છે। તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા, એટલે દિલ ઉપર ના લેતા। મિત્રો, એ વાત મને ત્યારે બિલકુલ જ ખબર ન હતી। મિત્રો, મારું નામ વિજય છે અને હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરું છું, કારણ કે ઘર ચલાવવા માટે કામ તો કરવું જ પડે। ઓફિસના કામ માટે મારે મુંબઈ જવું પડ્યું હતું અને કામ પૂરું કરીને હું પાછો અમદાવાદ આવવા એટલે ઘરે આવવા માટે ટ્રેનમાં બેઠો હતો। ટ્રેનમાં બહુ જ ભીડ હતી, એટલે ગળદી હતી, છતાં મને એક સીટ મળી ગઈ હતી। એટલે ત્યાર પછી હું શાંતિથી બેસીને બહારના દ્રશ્યો જોઈ રહ્યો હતો અને ત્યારે એટલામાં જ અચાનક એક યુવતી દોડતી દોડતી ટ્રેનમાં ચડી ગઈ અને તે થોડીક ગભરાયેલી લાગતી હતી અને આસપાસ બેસવાની જગ્યા શોધી રહી હતી અને મારી સામેની સીટ પર એક જ જગ્યા ખાલી હતી, એટલે તે ત્યાં આવીને બેસી ગઈ હતી અને તેનો ચહેરો ખૂબ જ શાંત અને સુંદર હતો। તેની આંખોમાં એક નિર્દોષતા હતી, પરંતુ થોડીક બેચેની પણ હતી અને બેચેની પણ મને દેખાઈ રહી હતી। શરૂઆતમાં મેં ખાસ ધ્યાન આપ્યું નહીં અને ત્યારે થોડાક જ સમય પછી મને સમજાયું હતું કે તેની બાજુમાં બેઠેલો એક યુવાન તેને આ સારું અનુભવ કરાવી રહ્યો હતો અને તે વારંવાર તેની નજીક સરકતો હતો, એટલે તેની બાજુમાં બેસવાનો પ્રયત્ન કરતો હતો અને તેને અડવાનો પ્રયત્ન કરતો હતો। યુવતી થોડીક દૂર બેસવાનો પ્રયત્ન કરતી હતી, પણ ભીડને કારણે શક્ય ન હતું। એણે 2 વાર શાંતિથી કહ્યું હતું કે કૃપા કરીને થોડાક દૂર બેસો, પરંતુ તે યુવક તેની વાતને અવગણતો રહ્યો હતો। આસપાસ ઘણા જ બધા લોકો હતા, પરંતુ કોઈ પણ કંઈ બોલતું ન હતું અને હું આ બધું જ જોઈ રહ્યો હતો, એકદમ બેઠો અને અંદરથી ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો। અંતે હું ઊભો થયો અને ધરાડ અવાજમાં એણે કહ્યું કે આ રીતે કોઈને તકલીફ આપવી એ યોગ્ય નથી। મારી વાત સાંભળીને આસપાસના લોકોનું ધ્યાન પણ ગયું હતું અને ત્યાર પછી તેઓ પણ એને સમજાવ્યું અને ત્યારબાદ એ યુવક શરમાઈને ઊભો થઈ ગયો હતો અને બીજી સીટ ઉપર જઈને બેસી ગયો। યુવતી એ વખતે મારી તરફ જોઈને ધીમેથી સ્મિત કરી હતી અને ત્યાર પછી કહ્યું હતું, થેન્ક યુ। મેં પણ સ્મિત આપ્યું, પરંતુ અંદરથી મને એક સંતોષ થયો હતો કે મેં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો, એટલે સારું કામ કર્યું। થોડા સમય પછી ટ્રેન એક સ્ટેશન પર ઉતરી રહી હતી અને હું નાસ્તો લેવા માટે બહાર ઊભો થયો હતો અને ત્યારે એ યુવતીએ ધીમેથી પૂછ્યું હતું કે શું હું પણ તમારી સાથે આવી શકું? મેં હા પાડી હતી અને ત્યાર પછી અમે બંને પ્લેટફોર્મ પર ઉતરી ગયા હતા અને બહાર ઠંડી હવા ચાલી રહી હતી અને સાંજનો માહોલ હતો, એટલે એ ખૂબ જ સુંદર હતો। દ્રશ્ય ખૂબ જ મસ્ત હતું, જોવાની પણ મજા આવતી હતી। ત્યાર પછી અમે વડાપાવ લીધા અને પાણીની બોટલ લીધી હતી। એણે પણ થોડોક નાસ્તો લીધો અને અમે બંને શાંતિથી વાતો કરતા ફરી ટ્રેનમાં આવીને બેસી ગયા હતા। હવે અમારી વચ્ચે થોડોક પરિચય થયો હતો અને મેં એને પૂછ્યું હતું, તમારું નામ શું છે? ત્યાર પછી એને ધીમેથી એણે કહ્યું કે મારું નામ સ્નેહા છે અને એ અમદાવાદમાં જ રહે છે। મુંબઈમાં તેના સગા સંબંધીઓના ઘરે ગઈ હતી। આ રીતે અમારી વચ્ચે વાતચીત ધીમે ધીમે શરૂ થઈ ગઈ અને ધીમે ધીમે વાતોમાં એક સરળતા આવી ગઈ હતી। જેમ જેમ ટ્રેન આગળ વધતી ગઈ તેમ ભીડ ઓછી થતી ગઈ હતી અને થોડા સમય પછી અમે બંને બારી પાસે જઈને બેસી ગયા હતા અને બારીમાંથી આવતી ઠંડી હવા અને શાંત માહોલમાં અમે બંને એકબીજાની સામે જોતા હતા અને એ બહાર જોઈ રહી હતી અને હું તેની તરફ જોઈ રહ્યો હતો। તેના વાળ હવામાં હળવે ઉડી રહ્યા હતા અને એ ખૂબ જ સ્વાભાવિક રીતે સુંદર લાગી રહી હતી અને એ થોડાક સમય પછી એણે નાસ્તો મારી સામે શેર કર્યો હતો અને અમે બંને હળવી વાતોમાં ખોવાઈ ગયા। જ્યારે ટ્રેન અમદાવાદ પહોંચવા નજીક હતી ત્યારે મારી અંદર એક અજાણી લાગણી જન્મી રહી હતી અને ત્યાર પછી મને એવું લાગતું હતું કે હું આ મુલાકાતને અહીંયા પૂરી થવા દેવા નથી માંગતો। અને જ્યારે અમે બંને સ્ટેશન પર ઉતર્યા ત્યારે એણે મારી તરફ જોઈને કહ્યું હતું, હું તમારી ખૂબ જ આભારી છું। મેં કહ્યું, એમાં શું આભાર, આપણે તો બંને દોસ્ત છીએ એવું જ ગણો, તમે જે કર્યું એ માટે। અને પછી સંકોચ માટે પૂછ્યું કે શું તમારો નંબર લઈ શકું? મેં સ્મિત સાથે મારો નંબર આપી દીધો। ઘરે આવ્યા પછી પણ મારી અંદર એ મુલાકાતની યાદો ફરી રહી હતી મનની અંદર અને કામમાં પણ મન લાગતું ન હતું
અને હું વારંવાર એની યાદોમાં ખોવાઈ જતો હતો. અને ત્યાર પછી 2 દિવસ પછી અચાનક જ એક મેસેજ આવ્યો હતો મારા ફોન ઉપર, એટલે મેં જવાબ આપ્યો અને ત્યાંથી અમારી વાતચીત હવે ધીમે ધીમે શરૂ થઈ ગઈ હતી. અને બીજું કોઈ નહીં, એ સ્નેહા જ હતી. ત્યારબાદ રોજ વાત થવા લાગી હતી, ક્યારેક મેસેજમાં તો ક્યારેક ફોન પર, અને ધીમે ધીમે અમારી વચ્ચે વિશ્વાસ અને લાગણી બંને વધવા લાગ્યા હતા. એક દિવસ એને બહાર મળવા માટે કહ્યું હતું અને એ તૈયાર પણ થઈ ગઈ હતી. અમે એક શાંત કેફેમાં મળ્યા હતા અને એ દિવસ મારા માટે ખૂબ જ ખાસ દિવસ હતો. અમે બંને લાંબા સમય સુધી વાતો કરી, હસ્યા અને એકબીજા સાથે સમય માણ્યો હતો. કેફેમાંથી નીકળ્યા પછી સાંજનો સમય, આકાશમાં સૂર્યાસ્તનો લાલ રંગ ફેલાયેલો હતો. અમે બંને શાંતિથી રસ્તા પર ચાલી રહ્યા હતા અને આસપાસનો માહોલ ખૂબ જ શાંત અને સુંદર લાગતો હતો. અને સ્નેહા મારી બાજુમાં ચાલી રહી હતી અને ક્યારેક મારી તરફ જોઈને હળવું સ્મિત કરતી હતી અને એ સ્મિત સીધું મારા દિલ સુધી પહોંચી જાય એવું એનું સ્મિત હતું. અને થોડાક સમય પછી અમે એક શાંત બાગ પાસે આવીને ઊભા રહી ગયા હતા અને ઠંડી હવા ચાલી રહી હતી અને વૃક્ષોના પાંદડા અને હવે હળવા હળવા હલતા હતા. હું થોડાક સમય ચૂપ રહ્યો, પછી મેં ધીમેથી એની તરફ જોઈને કહ્યું હતું, સ્નેહા, તારી સાથે આ સમય પસાર કરવો એ મને ખૂબ જ ગમે છે. એણે આંખોમાંથી આંખો નાખીને મને કહ્યું હતું, મને પણ તમારી સાથે રહેવાથી એક સુરક્ષા અને શાંતિ મળે છે અને ખૂબ જ આનંદ થાય છે. એ પળમાં મેં હિંમત કરીને ધીમેથી એનો હાથ પકડી લીધો હતો અને એનો હાથ પાછો ખેંચ્યો નહીં, પરંતુ એને શરમથી સ્મિત કરી દીધું હતું. એ સ્પર્શમાં એક વિશ્વાસ હતો અને એક સચ્ચાઈ હતી. થોડીવાર પછી હવામાં એને વાળ અને ચહેરા આવી ગયા હતા. મેં ધીમેથી એના વાળને સાઈડ કર્યા હતા અને એ પળમાં અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી અને એ નજરમાં એક લાગણી હતી જે શબ્દોમાં કહી શકાય તેવી ન હતી. ખરેખર મિત્રો, જો આવી વાર્તા તમારી સાથે બને તો તમને મજા આવે કે નહીં, તો આ વિડીયોને લાઈક કરી દેજો. તે દિવસ પછી અમારા સંબંધમાં એક નવી દિશા પકડી. અમે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા અને એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા હતા. થોડા સમય પછી મેં એને મારા દિલની વાત કહી, હું તને પ્રેમ કરું છું અને તું મને ખૂબ જ પસંદ છે અને તેની સાથે જીવન જીવવા માંગુ છું. અને એને પણ સ્મિત સાથે સ્વીકારી લીધું હતું કે તેને પણ મારી સાથે એક અલગ જ જોડાણ લાગે છે. અને ત્યાર પછી અમે બંને નક્કી કર્યું હતું કે હવે પરિવારને આ વિશે જાણ કરવી જોઈએ અને અમારા પરિવારવાળાઓને પણ મળ્યા અને એકબીજાને સમજાવ્યા હતા અને બંને તરફથી સ્વીકૃતિ મળી ગઈ હતી અને થોડા સમયમાં અમારા લગ્ન પણ થઈ ગયા હતા. આજે અમે બંને સાથે છીએ, એકબીજાના પ્રેમ અને વિશ્વાસ સાથે એક સુંદર જીવન જીવી રહ્યા છીએ અને ખૂબ જ શાંતિથી જીવન જીવીએ છીએ. મિત્રો, ક્યારેક જીવનમાં અચાનક થયેલી એક મુલાકાત આખું જીવન બદલી નાખે છે, ખરેખર. પરંતુ કોઈ પણ સંબંધમાં વિશ્વાસ, સન્માન અને સમજણ સૌથી મહત્વની હોય છે. જો આ 3 બાબતો મજબૂત હોય ને, તો કોઈ પણ સંબંધ લાંબા સમય સુધી ટકી શકે છે. જો મિત્રો, તમને આ વાર્તા ખરેખર ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ખરેખર મિત્રો, અને લાઈક અને કમેન્ટ ના કરો ને, તો એ આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો એક મિત્રો સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા અને કમેન્ટમાં તમારી પ્રતિક્રિયા લખતા જજો. મિત્રો, આ વાર્તામાં દર્શાવેલા પાત્રો અને ઘટના બધું ફક્ત કાલ્પનિક હતું. તેનો કોઈ પણ વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતા નથી. આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે, તો દિલ ઉપર ના લેતા. આવતીકાલે ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ.